ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, શ્રેણિકની અંદર આપણે ધીમે ધીમે આગળ લેક્ચરમાં જેમ જેમ શીખતા ગયા એમ બધા જ પોઈન્ટ કવર કરીએ છીએ. આજે મિત્રો આપણે શ્રેણિકનો છેલ્લો પોઈન્ટ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કવર શીખવાના છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એડિશન એટલે કે સરવાળા શીખી લીધા છે, છતાં પણ આજે હું તમને સરવાળા એટલે કે એડિશન ઓફ મેટ્રિક્સનો એક એક્ઝામ્પલ કરાવીશ અને પછી તરત જ આપણે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર શીખીશું. મિત્રો, મેટ્રિક્સના ગુણાકાર બહુ મજા આવશે, બહુ થોડા અલગ પ્રકારના છે. જેમ સાદા નંબરના ગુણાકાર કરીએ છીએ એનો યુઝ કરવાનો છે, પણ કરવાનો છે મલ્ટિપ્લિકેશન મેટ્રિક્સનું. શીખીશું, મજા આવશે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા એક એક્ઝામ્પલ એડિશન માટે એટલે કે સરવાળાનું ઇક્વેશન ટાઈપનું એક્ઝામ્પલ છે. બરાબર, ચલો લખું છું. એકવાર હું વિડીયો જોઈ લઉં. ઓકે, ચલો આપણો વિડીયો બરોબર ચાલુ જ છે. હવે સ્ટાર્ટ કરીએ. તો એક્ઝામ્પલ છે આપણી પાસે, જો a ઇઝ ઇક્વલ ટુ if a is equal to matrix 1 to 1 3 4 2 and matrix B is equal to 3 minus 2 4 1 5 0 આ બે મેટ્રિક્સ છે હોય તો તમારે સાબિત કરવાનું છે x પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 છે. x પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, આ ઇક્વેશન આપેલું છે, આ કેપિટલ x છે. હોય તો તમારે x ની વેલ્યુ શોધવાની છે. શ્રેણિક x મેળવવું. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રેણિકના સરવાળાનો આન્સર આપણે શોધીએ છીએ. અહીંયા 0 નથી, O મેટ્રિક્સ છે. મેં તમને આગળ સમજાવ્યું હતું. O મેટ્રિક્સ એટલે શું? તો O મેટ્રિક્સ નો અર્થ થાય છે ઝીરો મેટ્રિક્સ. શું અર્થ થાય છે? ઝીરો મેટ્રિક્સ. હવે અહીંયા કે 2/3 પ્રકારના મેટ્રિક્સ છે આપણી પાસે. ઓર્ડર, કક્ષા, મેટ્રિક્સની કક્ષા, બે આડી લાઈન એટલે 2, 3 ઊભી લાઈન એટલે 3. 2/3 ટાઈપ્સના એટલે કે પ્રકારની કક્ષા છે આ. એટલે કે આપણે O બરાબર એ જ લઈશું. કોઈક વાર અહીંયા 3/3 હોય તો O ની વેલ્યુ આપણે એ રીતે પસંદ કરીશું. આપણી પસંદગી એ આપણા એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો અહીંયા O x પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ O છે અને O એટલે કે ઝીરો મેટ્રિક્સ અથવા ઝીરો કહી દો તો બી ચાલશે. તો અહીંયા તમને ઝીરો મેટ્રિક્સ આપેલો છે. અહીંયા એક મેટ્રિક્સ આપેલો છે x, જેની વેલ્યુ આપણે જાણતા નથી, અનનોન છે. ઇટ ઇઝ ધ અનનોન વેરિયેબલ, આપણને ખબર નથી. a અને b આપણને સ્ટેટમેન્ટમાં આપેલા છે. તો તમે અહીંયા બધાની કિંમત મૂકો તો તમને x ની કિંમત મળી જશે. ચલો શોધીએ. શરૂઆત આ રીતે કરવાની. x પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ O. આ ઝીરો મેટ્રિક્સની સિમ્બોલ છે. ચલો x ની કોઈ કિંમત આપણે જાણીએ છીએ? ના. તો આપણે x ને x રાખીશું. પ્લસ a મેટ્રિક્સ તમને ખબર છે એટલે 1 2 1 3 4 2 આવી જશે. ચલો એના પછી પ્લસ b. તો b મેટ્રિક્સ પણ તમને આપેલો છે, તમે લખી શકો જોઈને. આપણે અહીંયાથી જોઈને જ લખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 0. પણ ઝીરો મેટ્રિક્સ આપણે જાતે બનાવવાનો હોય એટલે આપણે બનાવી દીધું. આ ઝીરો મેટ્રિક્સ પણ તૈયાર થઈ ગયું, કારણ કે આપણે O બરાબર
0 લઈએ, આ 0 મેટ્રિક્સ બનાવવાનું સાથે। એવી રીતે I આવે તો મેં તમને કહ્યું એકમ શ્રેણિક જેની અગ્ર વિકર્ણ 1 1 હોય, બાકી બધા 0 હોય, ક્યારે? જ્યારે અહીંયા I આપે ત્યારે એ શીખવાડેલું છે મિત્રો। આ બંનેનો પ્લસ થશે પણ x નો એમાં કોઈ ઉપયોગ થશે નહીં, કારણ કે x ની વેલ્યુ આપણે જાણતા નથી, તો x ને એના એ જ પોઝિશનમાં રાખીએ અને આ એડિશન કરીએ આપણે। તો 1 + 3 હું ડાયરેક્ટ કરું છું, હવે કેટલા થશે ભાઈ? 4। જે નંબર પહેલા મેટ્રિક્સમાંથી લઈએ એ જ જગ્યાનો મેટ્રિક્સ બીજા મેટ્રિક્સની એ જ જગ્યાનો નંબર અહીંયા 3 છે, અહીંયા 1 છે, તો 4। આ બે નંબર લઈએ આપણે પહેલા મેટ્રિક્સમાંથી, તો બીજા મેટ્રિક્સમાં તે -2 છે, જગ્યા એને અહીં હોવી જોઈએ, તો અહીંયા આન્સર થશે 0, કારણ કે 2 માંથી -2 થાય એટલે 0 થાય। 1 + 4 એટલે 5 થશે, 3 + 1 એટલે 4 થશે, 4 + 5 9 થશે, 2 + 0 2 થશે। આ તમને a + b મળી, ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 0 0 0, જે આપણો શૂન્ય મેટ્રિક્સ છે, 0 મેટ્રિક્સ। મિત્રો હવે આપણી પાસે x ની વેલ્યુ નથી, એટલે x ની મેળવવી છે, તો આપણે જે પ્રમાણે સમીકરણમાં કોઈ સમીકરણ આપણે આ x + y આવું દાખલા તરીકે તમે સમજેલા છો, અહીંયા હું સમજાવું છું, આ બોક્સમાં જુઓ, દાખલા તરીકે 2x + 5 = 8 આપેલું હોય અને તમે x ની કિંમત શોધવી હોય તો શું કરતા હતા? x = 8, આ 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -5 થઈ જાય, થાય ને -5 બરાબર, અને આન્સર તમને પછી એનો જે જવાબ શોધો એ મળી જાય, x = 3। મિત્રો એ જ પ્રમાણે અહીંયા મેટ્રિક્સને તમારે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાનો છે, ચલો લઈ લઈએ। x અહીંયા જ રાખીશું, આ મેટ્રિક્સને ડાબી બાજુથી જમણી બાજુ લઈએ, એના પહેલા 0 મેટ્રિક્સ આપણી પાસે છે, એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મેટ્રિક્સ પહેલા લખીશું, અને આ મેટ્રિક્સ પ્લસ છે, બરાબરની જમણી બાજુ જશે, શું થશે? માઈનસ થશે, બરાબર છે, માઈનસ, તો -4 0 5 4 9 2 તમને મળશે। હવે 0 માંથી 0 ની -4 0 - 5 0 - 4 એટલે કે 0 નો કોઈ અર્થ રહેતો નથી, માઈનસ સાઈન છે, દરેક નંબરને માઈનસ સાઈન તમે આપી દો એટલે તમારું કામ પૂરું થઈ ગયું। તો x = આન્સર મળશે તમને 0 - 4 એટલે -4, અથવા મેં તમને કહ્યું તે પ્રમાણે તમે અહીંયા પ્લસ કરો, અંદરની બધી જ નિશાની બદલી નાખો, અંદરની બધી જ નિશાની બદલાઈ જશે અને ડાયરેક્ટ તમને આન્સર મળી જશે। અહીંયા -4 થઈ જશે, 0 માં કોઈ ચિહ્ન અસર કરશે નહીં, 0 માં પ્લસ કે માઈનસની કોઈ અસર ન થાય, તટસ્થ સંખ્યા, અહીંયા -5 આવશે, અહીંયા -4 આવશે, -9 આવશે, -2 આવશે। આ તમારી x ની વેલ્યુ તમને મળી, તો આ તમારો x ની વેલ્યુ વાળો નંબર જે તમારો આન્સર છે। તો આ રીતે મિત્રો મેટ્રિક્સ x આપણે ઇક્વેશનના ફોર્મમાં પણ શોધી શકીએ છીએ। સમજી લીધું? ચલો તો નોટમાં એકવાર લખી લો, આ લખતા નહીં, આ તમને ખાલી સમજાવવા માટે છે, એટલે આટલી વસ્તુ તમારે નોટમાં લખવાની છે, ઓકે? ચલો પછી જોઈએ ગુણાકાર। ચલો, ઠંડીમાં ઠરી તો નથી ગયા ને બધા? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે મલ્ટીપ્લિકેશન, ગુણાકાર। ધ્યાન આપો, આપણે મેટ્રિક્સમાં છેલ્લો પોઈન્ટ આજે આપણે શીખીશું, છેલ્લો પોઈન્ટ જેનું નામ છે શ્રેણિકના ગુણાકાર, મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ। તો આપણો પોઈન્ટ છે શ્રેણિકના ગુણાકાર। multiplication of matrix, શ્રેણિક મેટ્રિસિસ પણ કહેવાય, મેટ્રિક્સ પણ કહેવાય, સ્પેલિંગ ગમે તે લખાય। તો આજે આપણે હવે ભણીએ
શ્રેણિકના ગુણાકાર, પ્રોડક્ટ પણ કહેવાય. ગુણાકારની મલ્ટીપ્લિકેશનની જગ્યાએ આપણે એને પ્રોડક્ટ પણ કહી શકીએ. પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસિસ, મેટ્રાઇસિસ પણ કહેવાય. તો બે સ્પેલિંગ છે, ધ્યાન રાખજો. મેટ્રિક્સ, મેટ્રાઇસિસ, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ. મલ્ટીપ્લિકેશન અને પ્રોડક્ટ બે મેથેમેટિક્સમાં શબ્દ વપરાય છે. પર્ટિક્યુલર વર્ડ છે ડિફરન્ટ, પણ આપણે એ સમજવાની જરૂર નથી. આપણે યાદ રાખવાનું ગુણાકાર કરવાનો, મલ્ટીપ્લિકેશન કરવાનું. હવે મલ્ટીપ્લિકેશન આપણે કોનું કરવાનું છે? મેટ્રિક્સ. મિત્રો મેં તમને કહ્યું કે મેટ્રિક્સનો કોઈ આન્સર ના હોય. મેટ્રિક્સનો આન્સર મેટ્રિક્સ જ હોય. તમે એનું એડિશન કર્યો તો જવાબ તમને મેટ્રિક્સ જ મળ્યો. તો મલ્ટીપ્લિકેશન કરવાથી પણ તમને આન્સર મેટ્રિક્સ જ મળશે. પહેલો પોઈન્ટ એ. બરાબર. બીજો પોઈન્ટ, સરવાળાની અંદર આપણે નિયમ શીખ્યા હતા. ક્યારે સરવાળો કરી શકાય? સરખી કક્ષાના મેટ્રિક્સ હોવા જોઈએ. કેવી? સરખી કક્ષા. કક્ષા એટલે 2x2, 3x3 જે આપણે ઓર્ડર કહીએ છીએ ઇંગ્લિશમાં, એ પ્રમાણેના મેટ્રિક્સ હોવા જોઈએ. તો આમાં પણ એક કન્ડિશન છે. જોઈએ આપણે ક્યારે આપણે મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશન કરી શકીએ. તો પહેલી અમે એક કન્ડિશન છે. જો મેટ્રિક્સ એ તમારો, સમજી લેજો, મેટ્રિક્સ એ m ક્રોસ n પ્રકારનો, તમારી પાસે મેટ્રિક્સ એ m ક્રોસ n પ્રકારનો હોય અને મેટ્રિક્સ બી, અહીંયા જુઓ n લખેલું, તો એ જ નંબર અહીંયા હોવો જોઈએ, n ક્રોસ p પ્રકારનો. મેટ્રિક્સ બી n ક્રોસ p પ્રકારનો હોવો જોઈએ. હવે આનો અર્થ શું થયો? આનો મીનિંગ તમને ખબર પડે છે? તો હું તમને સમજાવું. હોવો જ હોય તો જ a b શોધી શકાય. a અને b નો ગુણાકાર તો a b મળે. હવે સમજીએ. મેટ્રિક્સ એ સમજી લો કે 2x3 છે. જોયું અહીંયા m બરાબર 2 લખ્યા, n બરાબર 3 લખ્યા. તો તમારી પાસે મેટ્રિક્સ બી કેવો હોવો જોઈએ? તો અહીંયા n હતો તો અહીંયા n, તો અહીંયા 3 છે. અહીંયા પહેલા 3 કમ્પલસરી હોવો જોઈએ. અહીંયા ગમે તે હોય તો ચાલે. અહીંયા 3/1 હશે, કારણ કે p અને m ને કંઈ લેવા દેવા નથી. આનો અર્થ એવો થયો કે પહેલા મેટ્રિક્સની, અને શું કહેતા હતા આપણે રો અને કોલમ પ્રમાણે, પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો. પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો. સમજી લો ફરીથી. કોલમ ઓફ ધ ફર્સ્ટ મેટ્રિક્સ એન્ડ રો ઓફ નંબર ઓફ ધ રો ઓફ ધ સેકન્ડ મેટ્રિક્સ આર સેમ. બંને સરખા હોવા જોઈએ. ફરી પહેલા મેટ્રિક્સની કોલમની સંખ્યા, બીજા મેટ્રિક્સની રોની સંખ્યા સરખી હોય તો જ મલ્ટીપ્લિકેશન થાય. તમને a b મળી શકે, બાકી a b મળશે નહીં. ગમે તેવા મેટ્રિક્સનો મલ્ટીપ્લિકેશન ના થાય. ધ્યાન આપો, અહીંયા સમજી લેજો. દરેક મેટ્રિક્સ ગમે તેમ આપેલા હોય અને એનો મેટ્રિક્સનો મલ્ટીપ્લિકેશન કરવો હોય તો તમે ના કરી શકો. તો ક્યારે કરી શકો? કન્ડિશન જોઈ લો. એક n ક્રોસ n ક્રોસ p પ્રકારના મેટ્રિક્સ હોવા જોઈએ. આનો અર્થ એવો થયો કે પહેલા મેટ્રિક્સની કોલમની સંખ્યા અને બીજા મેટ્રિક્સની રોની સંખ્યા સરખી હોવી જોઈએ. ઓકે, સમજી લીધું? તમને ઉદાહરણ પરથી વધારે ખ્યાલ આવી જશે. એક બીજો પોઈન્ટ પણ અહીંયા લખવાનો છે કે મિત્રો, જો તમે આનો મલ્ટીપ્લિકેશન કરશો તો તમને જે ab મળશે, શું મળશે ભાઈ? ab. ab ને કહેવાય ગુણાકાર, મલ્ટીપ્લિકેશન. જે આન્સર મળે એનો મેટ્રિક્સ કેવા પ્રકારનો હશે, એની કક્ષા કઈ હશે? તો મિત્રો એની કક્ષાની પણ આગાહી કરી શકાય. એની કક્ષા તમે ધ્યાન આપો અહીંયા, m અને p. પહેલા મેટ્રિક્સની રો, બીજા મેટ્રિક્સની કોલમ નો એનો જવાબ એ પ્રકારનો આવશે. તો જે કક્ષા મળશે આન્સરની એ તમને મળશે m ક્રોસ p પ્રકારની. m ક્રોસ p પ્રકારનો મેટ્રિક્સ આન્સરમાં મળશે. પણ આ કન્ડિશન હતી કે બંને n હોય તો જ મળે, નહીતર નહીં મળે. આનો અર્થ એવો છે કે આની અંદર a
3/3 છે, b 3/1 છે, તો તમને જે આન્સર AB મળશે, એ આન્સર AB એટલે કે a અને b ના ગુણાકારના પછી જે જવાબ મળશે એની કક્ષા 2/1 થશે મિત્રો. શું થશે? 2/1 મળશે. એક ઉદાહરણથી ફરીથી સમજીએ. ચલો એક ઉદાહરણ લઈએ એટલે તમને સમજ પડી જાય કમ્પ્લીટ. મેટ્રિક્સના ગુણાકાર પરફેક્ટ શીખવાના છે આપણે. પહેલું ઉદાહરણ, ચલો એક ઉદાહરણ છે આપણી પાસે a આને જરા હું રાખું છું. ચલો વાંધો નહીં, જગ્યા એટલામાં આવી જશે. તમારી પાસે એક્સરસાઇઝ નંબર 1 તમને મેટ્રિક્સ A આપેલો છે. A is equal to 1 2 3. ધ્યાન આપજો, એકવાર ધ્યાન આપી લો. તમે જો આમાં કમ્પ્લીટ શીખી ગયા, મેટ્રિક્સના દરેક મલ્ટીપ્લિકેશન આવડી જશે. બહુ જ ઈઝી છે. તમારી જોડે નોટ, પેન અને કેલ્ક્યુલેટર રાખજો, કેલ્સી રાખજો જોડે, કારણ કે મલ્ટીપ્લિકેશનમાં ભૂલ ના આવે. ગુણાકાર કરવા પડશે. આપણા ટેબલ મિત્રો મને ખબર છે તમે હવે ભૂલી ગયા હશો, તો તૈયારી કરી લેજો અથવા કેલ્ક્યુલેટરથી આન્સર શોધો. A is equal to 1 2 3, પછી બીજી લાઈન છે 4 5 અને 6. 4 5 અને 6. કયો મેટ્રિક્સ થયો આનો? પ્રકાર, કક્ષા, ઓર્ડર. તો આની કક્ષા થઈ 2 આડી લાઈન એટલે 2, 3 ઊભી લાઈન 2/3. ચલો મેટ્રિક્સ B લઈ લો. બીજો મેટ્રિક્સ B તમને આપેલો છે 1 2 2 1, 1 2 2 1 અને 1 2. આ મેટ્રિક્સ B. ચલો આની કક્ષા કેટલી થશે? કક્ષા એટલે કે ઓર્ડર. મિત્રો એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર. બીજું નામ છે એનું ઓર્ડર. તો આનો કક્ષા આપણે અહીંયા લખીએ છીએ 2 એટલે કેટલી? 3 આડી લાઈન, 2 ઊભી લાઈન, એટલે કે 3 રો અને 2 કોલમ 3/2. સમજી લો. એડિશનમાં કેવો નિયમ હતો? જેવી કક્ષા પહેલા મેટ્રિક્સની હોય એવી બીજા મેટ્રિક્સની હોવી જોઈએ. અહીંયા એવો કોઈ નિયમ નથી. અહીંયા એવો નિયમ અલગ છે. પહેલા મેટ્રિક્સની અંદર જેટલી રો હોય, કેટલી રો છે અહીંયા? 3. બીજા મેટ્રિક્સમાં એટલી શું હોવું જોઈએ? સોરી, રો લીધી ને આપણે, સોરી અહીંયા કોલમ. પહેલા મેટ્રિક્સમાં જેટલી કોલમ હોય બીજા મેટ્રિક્સમાં એટલી શું હોવી જોઈએ? રો. ધ્યાન રાખજો, ભૂલ ન થાય. પહેલામાં જોવાની ઊભી લીટી કોલમ, બીજામાં જોવાની રો. ઓકે, તો રો 3 થઈ ગઈ, આમાં કોલમ 3 થઈ ગઈ, માટે આનો મલ્ટીપ્લિકેશન કરી શકાય. ઇટ્સ ઓકે, કન્ડિશન પ્રમાણે ઓકે. હવે એનો આન્સરની વાત કરીએ એટલે કે AB શોધો. તો મિત્રો આ AB આપણે શોધતા શીખીએ એના પહેલા દાખલા તરીકે કોઈ આન્સર મળી ગયો, પણ કેવો મળશે એની આગાહી હું અત્યારથી કરી શકું, પ્રેડિક્શન કરી શકું. મને રૂલ પ્રમાણે ખબર છે કે ભાઈ આનો જવાબ તમને મળશે પહેલા મેટ્રિક્સની રો એટલે 2 અને બીજા મેટ્રિક્સની રો એ પણ 2 એટલે કે સોરી કોલમ. અહીંયા બીજા મેટ્રિક્સની કોલમ, આ કોલમ છે, આ રો છે. તો આન્સર તમને મળશે 2/2. મિત્રો આનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરી લીધો. 3/3 પ્રકાર હોવું જોઈએ અહીંયા કમ્પલસરી. પહેલામાં 3 કોલમ, બીજામાં 3 રો. સરખી હોય તો જ ગુણાકાર થાય, નહીતર બંધ કરી દેવાનું. એક્ઝામ્પલ શક્ય નથી એવું લખવાનું. આન્સર શું મળશે? 2 અને આ પાછળનો 2 એટલે કે પહેલા મેટ્રિક્સની રો, બીજા મેટ્રિક્સની કોલમ જેટલો તમને આન્સર મળશે. આના જેવો નહીં મળે. આમાં A અલગ છે, B અલગ છે અને એનો ગુણાકારનો જવાબ પણ ડિફરન્ટ આવશે. હવે આપણે જોઈએ ગુણાકાર કેવી રીતે કરવાનો. બરાબર? તો અહીંયા નીચે ધ્યાન આપજો. હું લખું AB બરાબર
તો એ મેટ્રિક્સ પહેલા લખવાનો. મિત્રો આમાં ક્રમનો નિયમ જોવાનો. પહેલા એ લખેલો હોય તો એ મેટ્રિક્સ જ લખવાનો. બી લખેલો હોય તો પહેલા બી મેટ્રિક્સ લખવાનું. આપણે અત્યાર સુધી આવું શીખેલા છે. 3/2 = 6 અને 2/3 = 6. મિત્રો ક્રમનો નિયમ આ આપણા નંબર્સમાં મહત્વનો નથી. તમે 3 પહેલા લખો કે પાછળ લખો, આન્સર 6 જ આવશે. પણ જો મેટ્રિક્સ હોય, મિત્રો મેટ્રિક્સ હોય તો આવું નહીં ચાલે, આવું ના ચાલે. પહેલા એ હોય તો એ જોઈશે અને બી હોય તો પહેલા બી જ જોઈએ, જેને કહેવાય ક્રમનો નિયમ. અહીંયા ક્રમનું મહત્વ છે. તો પહેલા એ મેટ્રિક્સ લખીશું કારણ કે પહેલો એ છે. 1 2 3 4 5 6 આ આપણો પહેલો મેટ્રિક્સ છે. ડોટ ડોટ એટલે મલ્ટીપ્લિકેશન. બીજો મેટ્રિક્સ બી છે. 1 2 2 1 1 2. હવે આપણે એનો મલ્ટીપ્લિકેશન કરીએ. બહુ ધ્યાન રાખજો, અહીંયા આન્સરમાં ધ્યાન રાખજો કેવી રીતે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. બે મેટ્રિક્સને જરા ધ્યાનથી જોઈ લો, બરાબર. અને હું જે શબ્દ બોલું છું, હું જે વાક્ય બોલું છું, મારા સેન્ટેન્સ ઉપર જરા ધ્યાન આપો. સૌથી પહેલા તમારે બે હાથ લઈ લો, બંને હાથની આંગળીઓ, ફિંગર, બરાબર, પોઇન્ટર ફિંગર લઈ લો. અને હું જે નંબર બોલું, વાક્ય સેન્ટેન્સ, એ પ્રમાણે ફિંગર મૂકવાનું છે. ફર્સ્ટ મેટ્રિક્સ એટલે કે પહેલો મેટ્રિક્સ એ છે, એની ફર્સ્ટ રો, પહેલી રો, એનો પહેલો એલિમેન્ટ્સ એની ઉપર મૂકો તો 1 આવશે. તો મારી પહેલી આંગળી 1 પર. બીજા જમણા હાથની આંગળી મૂકવાની છે બીજા મેટ્રિક્સમાં. ક્યાં મૂકવાની? તો એમાં પણ ધ્યાન રાખજો, ફર્સ્ટ રો લીધી પહેલામાં. ધ્યાન રાખજો, ફર્સ્ટ રો લીધી પહેલા મેટ્રિક્સમાં. તો બીજામાં ફર્સ્ટ રો નહીં લેવાનું, બીજામાં લેવાનું ફર્સ્ટ કોલમ. શું લેવાનું? ફર્સ્ટ કોલમ. તો મિત્રો અહીંયા ફર્સ્ટ કોલમનો ફર્સ્ટ એલિમેન્ટ, એના ઉપર બીજો હાથ મૂકો. હવે વિચારો આ બંનેનો મલ્ટીપ્લિકેશન કેટલો થાય? તો 1 * 1 કેટલો થાય? 1. તો અહીંયા તમારે લખવાનું 1. મિત્રો ધ્યાન રાખજો, જ્યાં સુધી આ ઊભી લાઈન પૂરી ન થાય ત્યાં સુધી તમારે આ પ્લેસમાં જ બધું લખવાનું છે. એટલે બ્રેકેટ કરી આપણે, તમને ખ્યાલ આવે. ઓકે, અહીંયા 1 1 થઈ ગયું. હવે એકવાર ગુણાકાર થઈ ગયો, બીજી વાર નહીં કરવાનો. એના એ નંબરનો ગુણાકાર બીજી વાર નથી કરવાનો. શું કરવાનું? બંનેમાં એક એક સ્ટેપ આગળ વધો. ચલો, પહેલા આપણે આ આંગળી મૂકી હતી ને, તો આમાં એક સ્ટેપ આગળ વધ્યા તો શું આવ્યું? 2. મિત્રો ફરીથી કહું છું, પહેલા મેટ્રિક્સની રોમાં આગળ વધવાનું અને બીજા મેટ્રિક્સમાં કોલમમાં આગળ વધવાનું. આ ભૂલ થવી જોઈએ નહીં. તો 1 માંથી અહીંયા જઈશું તો 2 આવશે. આમાં 1 માંથી આગળ ગયા તો પણ 2 આવ્યું, બંનેમાં 2 જ આવ્યું. એવી જુદા જુદા નંબર પણ હોઈ શકે. તો 2 * 2 ગુણાકાર કરો. કેલ્ક્યુલેટર તમારી જોડે રાખો. તો 2 * 2 થશે 4, +4 થશે. એટલે અહીંયા લખવાનું +4. જો -4 આવે તો માઇનસ લખવાનું, પ્લસ હોય તો પ્લસ લખવાનું. મિત્રો હજી પણ આપણે આગળ જઈ શકીએ છીએ. તો અહીંયા આગળ 2 પછી આગળ રોમાં આગળ જઈશું તો 3 મળશે અને કોલમમાં આગળ જઈશું તો આપણને મળશે 1. 3 * 1 કેટલા મળશે? 3. તો +3. મિત્રો હવે આગળ જઈ શકું હું? આમ જઈ શકું ના. પહેલા મેટ્રિક્સનો છેલ્લો નંબર આવી ગયો રોનો, એ જ રીતે બીજા મેટ્રિક્સમાં કોલમનો પણ લાસ્ટ નંબર આવી ગયો. તો શું કરવાનું? હવે શું કરવાનું? હવે કંઈ નહીં કરવાનું. આમાં પાછા દિવસ જતું રહેવાનું. પહેલી લાઈનમાં પાછા દિવસ પહેલા નંબર પર આવી ગયો. આનું કામ પૂરું થયું. હવે પહેલા મેટ્રિક્સમાં જે રો છે એ જ રો પકડી રાખવાની, એમાં ચેન્જ નહીં કરવાનું. પરંતુ બીજા મેટ્રિક્સમાં પહેલી કોલમ હતી એની જગ્યાએ, મિત્રો ધ્યાન રાખજો, એની જગ્યાએ હવે લેવાનું છે આપણે બીજી કોલમ, બીજા કોલમની પહેલો એલિમેન્ટ. આમાં કોઈ ચેન્જ નથી કર્યો મેં. આમાં આ લાઈનમાંથી હું ગયો આમાં. ઓકે, ચલો આની ગુણાકાર કરો, મલ્ટીપ્લિકેશન. તો 2 * 1 આ બ્રેકેટ આપણે પૂરો કરી દઈએ. અહીંયા બીજા બ્રેકેટમાં થશે 2 * 1
કેમ એવું કર્યું મેં? કારણ કે જેટલી કોલમ હોય બધાનો મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ રો સાથે પૂરો કરવાનો પહેલા, પછી જ નેક્સ્ટ થશે. તો 2 × 1 2, આમાં આગળ વધીએ તો આમાં આગળ વધવાનું. મિત્રો ભૂલ થશે તમારાથી, તમે એક લાઈનમાં આગળ વધશો અને એક લાઈનમાં નહીં વધો, આવું શરૂઆતમાં થશે. તો ચિંતા કરતા નહીં, બરાબર? પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો, ચોક્કસ આવડશે. માઇન્ડને એકવાર કહી દેજો કે મારે બંને સાઈડ આગળ વધવાનું છે. તો અહીંયા 2 × 2 થયું 2, આમાં આગળ વધીએ તો આવશે 2 અને આમાં આગળ વધીએ તો આવશે 1. એટલે હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન 2 × 1 +2 આવી જશે તો +2. એ જ રીતે આમાં આગળ વધ્યા તો 3 અને આમાં નેક્સ્ટ જઈએ તો 2. 3 × 2 = 6, તો અહીંયા 6 મૂકીશું આપણે. હવે કામ પૂરું થઈ ગયું, કારણ કે આગળ કોઈ મેટ્રિક્સમાં નંબર બીજો આવતો નથી, એલિમેન્ટ્સ પૂરા થઈ ગયા. આમાં રો પણ પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું? તો મિત્રો ફર્સ્ટ રો પૂરી થઈ ગઈ. જ્યાં સુધી ફર્સ્ટ રો હતી ત્યાં સુધી આપણે આ આન્સર ફર્સ્ટ રો માં લખ્યા. હવે ફર્સ્ટ રો પૂરી થઈ ગઈ, કારણ કે આમાં બધી કોલમો પૂરી. તો શું કરવાનું હવે? તો નીચે બીજી કોલમ, બીજી રો બાકી છે. તો આવું જ કામ આપણે સેકન્ડ રો માટે કરવાનું. પણ એને લખીશું કે આ ફર્સ્ટ રો કહેવાય, તો બીજાને સેકન્ડ રો કહેવાય. તો આન્સર આપણે સેકન્ડ રો માં લખીશું. પણ આની રો ફરીથી 1 જ લેવાની. તો મિત્રો પહેલી લાઈન એટલે કે પહેલી રો નું કામ આપણે પૂરું કર્યું. હવે આવી જઈશું આપણે સેકન્ડ રો માં પહેલા એલિમેન્ટ્સ ઉપર. એ જ રીતે બીજા મેટ્રિક્સના ફરીથી કોલમ, આમાં તો બંને રિપીટ થઈ ગઈ. હવે ફરીથી રિપીટ કરો તો 1 અને 4 લઈ લો. 4 × 1 = 4 આવશે. મિત્રો ફરીથી કહું છું, આમાં આગળ વધો એટલે આમાંય વધશું. જો તમે એકના એક નંબર રાખશો તો ખોટો આન્સર આવશે. 4 × 2 = 10 આવશે. એ જ રીતે અહીંયા 6, તો અહીંયા 1, 6 × 1 = 6. અહીંયા રો પૂરી, કોલમ પૂરું. તો અહીંયા રિવર્સ, અહીંયા ફરીથી નેક્સ્ટ કોલમ. તો 2 × 4 = 8. એ જ રીતે આમાં 5, તો આમાં 1, 5 × 1 = 5. આમાં 6, તો આમાં 2, 12. બસ આ રીતે તમારે કરતા રહેવાનું છે. હવે આનો જવાબ શોધી કાઢો. આનો ખાલી એડિશન કરી નાખો. મલ્ટીપ્લિકેશન નું કામ પૂરું, અડધું કામ પૂરું થઈ ગયું. હવે આનું સોલ્યુશન કરવાનું, ખાલી સાદું રૂપ આપવાનું. 1, 4 અને 3 તમે સરવાળો કરો 8 આવશે. આનું એડિશન કરો એટલે તમને 10 મળશે. આનું એડિશન કરો એટલે તમને મળશે 20, કારણ કે 10, 6 અને 4 છે. આનું એડિશન કરો એટલે આમાં તમને આવશે 20 ને 5 25. આ તમારો 2/2 પ્રકારનો આન્સર આવી ગયો, જે આપણે પહેલાથી નક્કી કરેલું જ હતું કે આન્સર મળશે આપણને 2/2. જવાબ તમારી પાસે રેડી છે. તો આ તમારે આ જે આન્સર મળ્યો 8, 10, 20, 25 એ તમારા બે મેટ્રિક્સ A અને B નું શું કહેવાય? મલ્ટીપ્લિકેશન કહેવાય. એ બંનેનો ગુણાકાર કહેવાય. મિત્રો હવે કોઈક વાર તમને એવું પૂછવામાં આવે કે મિત્રો AB ની જગ્યાએ BA શોધો, તો તમે શોધી શકો? પહેલા એ નક્કી કરો. તમને BA મળશે. AB ને આપણે ચેન્જ કર્યું BA માં, પહેલા B ને પછી. તો મિત્રો પહેલા B મેટ્રિક્સ લખો. તો B મેટ્રિક્સમાં 3/2 છે અને A મેટ્રિક્સમાં છે 2/3. તો મળશે કે નહીં મળે નક્કી કરો. તો ચલો મને કમેન્ટમાં લખો કે AB તો આપણે શોધી લીધું, BA મળશે. કન્ડિશન પ્રમાણે BA શક્ય છે, BA પોસિબલ છે, ચેક કરો જરા. હા, તો મને લાગે છે, જુઓ તમે અહીંયા પહેલા B લઈએ તો 2/3 અને આ 2 અને આનો પહેલો સેમ છે. આનો અર્થ એવો થયો કે મળી જશે. ઓકે, તો આન્સર તો મળશે. ચલો આન્સર મળશે તો એનો જે જવાબ જે છે એની કક્ષા કેટલી હશે મેટ્રિક્સની? તો એ કક્ષા તમને કેટલી મળશે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. આની 3 છે અને આમાં લાસ્ટ 3 છે એટલે 3/3 આવશે. 3/3 આવશે. આપણે આ એક્ઝામ્પલ પણ કરીએ છીએ. ત્યાં સુધી તમે આને એકવાર લખી લો. BA પછી સુધી ચલો એકવાર નોટ ડાઉન કરો. AB નો આન્સર નોટ ડાઉન કરો અને એકવાર વિડિયો ફરીથી જોઈ લો. બરાબર? ફરીથી રિવર્સ કરો, ફરીથી જોઈ લો. એકવાર ખાસ જોઈ લો, સમજ ચોક્કસ પડી જશે. ઓકે, ચલો ભાઈ ચાલુ કરો ફટાફટ.
ઓકે મિત્રો, હવે આપણે આ જ મેટ્રિક્સ લઈને આપણે BA શોધીએ. તમને એકદમ ખબર પડી જશે કે આવું કરવાથી આન્સર સેમ નહીં મળે. મેટ્રિક્સમાં ક્રમના નિયમનું મહત્વ છે મિત્રો. હવે આપણે જોઈએ BA. તો પહેલા B મેટ્રિક્સ લખવાનું. 1 2 અહીંયાથી B મેટ્રિક્સ લખ્યો મેં. પહેલા B હતો તો B, પહેલા A હોય તો A. A મેટ્રિક્સમાં છે 1 2 3 4 5 6. ચલો આનો આન્સર શું? પહેલા તો તમને ખ્યાલ આવી ગયો, અહીંયા છે 3/2 અને આ છે 2/3. એટલે આપણે શું કરતા હતા? ફર્સ્ટ મેટ્રિક્સની કોલમ સંખ્યા 2, બીજા મેટ્રિક્સની એટલે કે એના પછીના મેટ્રિક્સની રો 2 સરખી છે. નિયમ પ્રમાણે n સરખા આવતા હતા, અહીંયા સરખી છે એટલે પોસિબલ તો છે, ફાઇનલ છે. હવે આન્સર કેટલો આવશે? તો આ પહેલા મેટ્રિક્સની રો અને બીજા મેટ્રિક્સની કોલમ 3 3. તો આન્સર તમને મળશે 3/3 મળશે. જવાબ 3/3 વાળો મેટ્રિક્સ મળશે. જોઈએ કેવી રીતે આવે. રીત એના એ જ છે, રીતમાં કોઈ ફરક નથી. શું રીત હતી યાદ કરો જલ્દી. પહેલા મેટ્રિક્સની રો બીજા મેટ્રિક્સના કોલમના અનુવર્તી, એવું નહીં લેવાનું કે એકના એક, અનુક્રમે એક પછી એક જોડી બનાવવાની છે અને એનો ગુણાકાર કરી અને એનો સરવાળો કરીને ત્યાં લખવાનો છે. ચલો અહીંયા પહેલા લઈએ આપણે પહેલા મેટ્રિક્સની રો નો એક આંગળી અહીંયા મૂકીએ, એક આંગળી અહીંયા મૂકીએ. 1 1 દેખાય છે મિત્રો. પહેલી લાઈનમાં કઈ દિશામાં જવાનું? આપણે આડી લાઈનમાં. અને બીજા મેટ્રિક્સમાં કઈ દિશામાં જઈશું? ઊભી લાઈનમાં. આ તમારા મગજને એકવાર તમારે ઓર્ડર આપવો પડશે. તો 1 1 એટલે 1 થશે, આમાં આમ જવાનું, આમાં નીચે જવાનું એટલે 4 આવશે. 4 2 8. અહીંયા આન્સર જોવાનું. કોઈ વાર માઈનસ ચિહ્ન આવે ને -8 આવે તો -8 લખવાનું, બરાબર? ચિહ્ન જે પ્રમાણે હોય, સાઇન જે પ્રમાણે હોય એ પ્રમાણે લખવાનું. અહીંયા કામ પૂરું થઈ ગયું, કારણ કે મારો છેલ્લા નંબર આવી ને. તો શું કરવાનું? આમાં રિવર્સ આવી જવાનું. જ્યાં સુધી આની કોલમ બાકી હોય ત્યાં સુધી પહેલી લાઈનમાં રિવર્સ આવવાનું. બધી કોલમ પૂરી થઈ જાય ને પછી નેક્સ્ટ રોમાં આવવાનું, પછી રો બદલવાનું. ત્યાં સુધી રો ચેન્જ કરવાની નહીં. ચલો ફરીથી 1 માં આવી ગયા. પાછા બીજી રો, ફર્સ્ટ મેટ્રિક્સની ફર્સ્ટ કોલમ પૂરી થઈ ગઈ, સોરી સેકન્ડ મેટ્રિક્સની. હવે આવે છે સેકન્ડ મેટ્રિક્સની સેકન્ડ કોલમ 2. આનું કામ પૂરું થઈ ગયું. તો અહીંયાથી ફરીથી સ્ટાર્ટ કરીએ. તો 1 2 જા શું આવશે? 2. આમાં એક નંબર આગળ ખસ્યા તો આમાં પણ